નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે માઇક્રો ટીચિંગ. માઇક્રો ટીચિંગ એટલે કે ટાટ એસ અને શિક્ષણ વિભાગની દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો એવો ટોપિક. તો શરૂઆત કરીએ. આપણો પ્રશ્ન પહેલો છે, માઇક્રો ટીચિંગના પ્રણેતા કોને માનવામાં આવે છે? માઇક્રો ટીચિંગના પ્રણેતા જ્યારે તમને પૂછે તો માઇક્રો ટીચિંગના પ્રણેતા છે ડ્વાઇટ એલન. ઓપ્શન નંબર બી અહીંયા આપણો સાચો જવાબ છે, ડ્વાઇટ એલન. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, માઇક્રો ટીચિંગ એ કેવા પ્રકારની પદ્ધતિ છે? તો માઇક્રો ટીચિંગ છે એ શું છે? શિક્ષણ પદ્ધતિ નથી, પરંતુ માઇક્રો ટીચિંગ છે એ તાલીમ પદ્ધતિ છે. શિક્ષણ માટેના કૌશલ્ય કેળવવા માટેની પદ્ધતિ છે. જેમાં શું હોય છે તો કે કોઈ પણ શિક્ષક છે અલગ અલગ કૌશલ્ય ખેલવે છે, જેમ કે સુદૃઢીકરણ કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, વિષયાભિમુખ કૌશલ્ય. તો માઇક્રો ટીચિંગ છે એ શિક્ષકો માટેની તાલીમ પદ્ધતિ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, સામાન્ય રીતે માઇક્રો ટીચિંગના એક ચક્રનો કુલ સમય કેટલો હોય છે? માઇક્રો ટીચિંગ હોય છે એનો કુલ આખો એક સાયકલ છે એનો સમય કેટલો હોય છે? જેમાં આપણને ખબર છે કે 5 સોપાનો છે એ આવી જાય છે. તો માઇક્રો ટીચિંગની સાયકલનો સમયગાળો હોય છે કુલ 36 મિનિટનો. ઓપ્શન નંબર બી અહીંયા આપણો સાચો જવાબ છે. 36 મિનિટનો માઇક્રો ટીચિંગનો સમયગાળો હોય છે, જેમાં એના કુલ બધા સોપાનો આવી જાય. જેમ કે આયોજન આવે, આયોજનનો સમયગાળો હોતો નથી એમાં. આયોજન છે પેલું આપણે તૈયાર કરે. ત્યારબાદ શું આવે? શિક્ષણ કાર્ય આવે. તો શિક્ષણ કાર્ય માટે 6 મિનિટ હોય છે. ત્યારબાદ હોય છે પ્રતિપોષણ. પ્રતિપોષણ માટે 6 મિનિટ હોય છે. ત્યારબાદ છે પુનઃ આયોજન. પુનઃ આયોજનની 12 મિનિટ હોય છે. ત્યારબાદ પુનઃ શિક્ષણની 6 મિનિટ હોય છે. અને ત્યારબાદ આવે પુનઃ પ્રતિપોષણ. આવી રીતે આ સાયકલ છે એ ચાલ્યા રાખે છે. એટલે માઇક્રો ટીચિંગ છે એ કેવી છે? સતત અને ચક્રીય પ્રક્રિયા છે. એ પણ આપણે યાદ રાખશું. ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે, 36 મિનિટ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, માઇક્રો ટીચિંગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય છે? તો કે માઇક્રો ટીચિંગમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી હોય છે? 5 થી 10 જેટલી જ હોય છે. માઇક્રો ટીચિંગ એ કેવું છે તો કે સૂક્ષ્મ પાયે, નાના પાયે ચાલતું ટીચિંગ છે, જેમાં વિદ્યાર્થીની સંખ્યા, વર્ગનું કદ તેમજ ભણાવવામાં આવતો જે પાઠ છે એનું કન્ટેન્ટ કેટલું હોય છે? ઓછામાં ઓછું રાખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, માઇક્રો ટીચિંગના સોપાનો મુજબ પ્રતિપોષણ એટલે કે ફીડબેક પછી તરત જ કયું સોપાન આવે છે? માઇક્રો ટીચિંગના સોપાનો છે એમાં ફીડબેક એટલે કે પ્રતિપોષણ છે એના પછીનું સોપાન કયું હોય છે? તો કે પુનઃ આયોજનનું હોય છે, રીપ્લાનિંગ. એક વખત એમને પ્રતિપોષણ મળે ત્યારબાદ શું કરતા હોય છે તો કે જે પણ તાલીમાર્થી છે એ પુનઃ આયોજન કરતા હોય. અને પુનઃ આયોજનનો સમયગાળો એક યાદ રાખશું કેટલો હોય છે? 12 મિનિટનો હોય છે. ઘણી વખત તમને પૂછે કે પુનઃ આયોજનનો સમયગાળો કેટલો હોય? તો કે 12 મિનિટનો હોય છે સૌથી વધારે. આખું જે માઇક્રો ટીચિંગની સાયકલ છે એમાં સૌથી વધારે સમય પુનઃ આયોજનનો હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, માઇક્રો ટીચિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે માઇક્રો ટીચિંગનો મુખ્ય ઉદ્દેશ્ય છે શિક્ષકોમાં શિક્ષણ કૌશલ્યનો વિકાસ કરવો. કોઈ પણ શિક્ષક છે એમાં શિક્ષણ કૌશલ્ય એટલે કે આપણે હમણાં જો કાપા કૌશલ્ય છે, વિષયાભિમુખ કૌશલ્ય છે, ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય છે, આ બધા કૌશલ્યનો વિકાસ કરવો અને આ કૌશલ્ય એ વર્ગમાં કઈ રીતે ઉપયોગ કરી શકે તે શીખવવું, તે માઇક્રો ટીચિંગનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને માઇક્રો ટીચિંગ એ કેવી છે તો કે કૃત્રિમ પદ્ધતિ છે. કૃત્રિમ પરિસ્થિતિમાં શિક્ષકોને શીખવવા માટેની આ પદ્ધતિ છે. ઘણી વખત આ પ્રશ્ન પણ તમને પૂછાય છે. પ્રશ્ન 7 છે, માઇક્રો ટીચિંગમાં એક સમયે કેટલા કૌશલ્યો પર ધ્યાન આપવામાં આવે છે? તો કે માઇક્રો ટીચિંગમાં એક સમયે માત્ર એક જ કૌશલ્ય આપણને શીખવવામાં આવે છે. જો કે બધા બીએડ કરેલા શિક્ષકો હોય એટલે એમને ખબર જ હોય કે માઇક્રો ટીચિંગના પાઠ પણ આપણે બધાએ આપેલા હોય. માઇક્રો ટીચિંગમાં પાઠમાં કેવું હોય છે તો કે એક જ સમયે એક જ કૌશલ્ય શીખવવામાં આવે છે. ફક્ત વિષય અભિમુખનો પાઠ હોય છે, ફક્ત કાપા કૌશલ્ય માટેનો પાઠ હોય છે. એવી રીતે માઇક્રો પાઠ આપણે બધાએ આપેલા હોય છે. ત્યારબાદ છે પ્રશ્ન 8, માઇક્રો ટીચિંગના ચક્રમાં પુનઃ શિક્ષણ માટે કેટલો સમય ફાળવવામાં આવે છે? પુનઃ શિક્ષણ એટલે રીટીચિંગ માટે કેટલો સમય ફાળવવામાં આવે છે?
તો કે રીટીચિંગ માટે હમણાં જ આપણે જોયું કે પુનઃ આયોજન હશે તો 12 મિનિટ, પણ પુનઃ શિક્ષણ માટે કેટલું હશે તો કે 6 મિનિટ હશે. એ પણ યાદ રાખવાનું. પુનઃ પ્રતિપોષણ પુનઃ શિક્ષણ માટે 6 મિનિટ, 12 મિનિટ માત્ર પુનઃ આયોજન માટે હોય છે. તો અહીંયા આપણો ઓપ્શન એ છે એ સાચો જવાબ બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9, નીચેનાથી કયું માઇક્રો ટીચિંગનું કૌશલ્ય નથી? આપણને પૂછેલું છે માઇક્રો ટીચિંગનું કૌશલ્ય નથી. પ્રશ્ન પ્રવાહિતા છે, શ્યામફલક કૌશલ્ય એટલે કે કાપાકાર છે, એ પણ છે, સુદૃઢીકરણ પણ છે, વાર્ષિક આયોજન કૌશલ્ય એ માઇક્રો ટીચિંગનું કૌશલ્ય નથી. ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10, માઇક્રો ટીચિંગને સ્કેલ ડાઉન ટીચિંગ શા માટે કહેવામાં આવે છે? માઇક્રો ટીચિંગ છે અને આપણે સ્કેલ ડાઉન ટીચિંગ શા માટે કહીએ છીએ? તો કે એમાં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, તેમાં સમય અને વર્ગનું કદ કેવું હોય છે? ઘટાડવામાં આવે છે. સ્કેલ ડાઉન મીન્સ કે ઘટાડવું, જેમાં આપણે સમય અને વર્ગનું કદ કેવું રાખીએ છીએ? ઓછું રાખીએ છીએ. એટલે કે સામાન્ય તાસ કરતાં વર્ગ અને સમયનું કદ આપણે ઘટાડીએ છીએ. તેથી માઇક્રો ટીચિંગને સ્કેલ ડાઉન ટીચિંગ કહેવામાં આવે છે. એટલે કે ઓપ્શન નંબર એ અહીંયા આપણો સાચો જવાબ છે. ચલો આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી તમને આ પ્રશ્નો કેવા લાગ્યા તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે આગળના બધા જ વિડીયો લેક્ચર ન જોયા હોય, તમારી ટાટ એસની તૈયારીમાં ખૂબ જ અગત્યના એવા બધા જ વિડીયો મેં આગળ મૂકેલા છે. જો તે તમે ન જોયા હોય તો એક વખત પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો તમને વિડીયો ગમતો હોય તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.